શું આવ્યા? કેમ આવ્યા હો? અરે વાહ, લાવો લાવો ફોટો લઉં. વાહ, લ્યો જાઓ, સરસ, સાચવજો. અરે વાહ, વેલકમ. વેલકમ. ઓહો, આ નવો ડ્રેસ સીવડાવી લાવી હે. જુઓ, વેલકમ. ડ્રેસ વગરનો વેલકમ નથી કરતી હે. વેલકમ. અરે વાહ, વેલકમ. ચલો વેલકમ. કહું નવા બદલાણા છે આચાર્ય દેવવ્રત. માતૃભાષા રાજ્ય ગીત જય જય ગરવી ગુજરાત, રાજ્ય પ્રાણી સિંહ, રાજ્ય પક્ષી સુરખા, રાજ્ય કવિ રમણ, શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, રાષ્ટ્રીય ફળ કેરી, ફૂલ કમળ, વૃક્ષ, પ્રાણી વાઘ, પક્ષી મોર, રમત હોકી, ધ્વજ તિરંગો, મુદ્રા ચારસીની આકૃતિ, ચલણ રૂપિયો, ભાષા હિન્દી, મંત્ર સત્યમેવ જયતે, ગીત જય જનગણ વંદે માતરમ, હિન્દી કવિ પ્રેમચંદ્ર, ગુજરાતી કવિ રાષ્ટ્રીય પિતા મહાત્મા ગાંધી, રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ. રાષ્ટ્રપિતા. અને ભલે ભૂલ થાય, નાના ધોરણ વાળા આવે જ બોલવા, એટલે આવડી જાય બેટા જોડિયા શબ્દો. તમે ગાવ ને તો એક જ વાર ગાજો. શંકર મહાદેવ મારો
ભાઈ આ ઢોલ વાળીઓ શું કર્યું? આ ચલતી નું હતું તે આમાં વગાડી દીધું. નો આવડાય બેહને ઢોલમાં શીખે રિસેસમાં. આજનો મારો વૃક્ષ વાવો વરસાદ લાવો. સરસ. ગામને સીમાડે ઇસ્માઇલની વાડી. ઇસ્માઇલ ભારે મહેનતનું વાડી બારે. જો કોક દિવસ કહીએ તો કેવું વાંચતા શીખી ગઈ. આ કાયમ રહેતી હોય તો આઝાદ. તાળીઓ ભાઈ એને. આજનો મારો નિબંધ. મહાત્મા ગાંધીનો જન્મ ઈસવીસન 2 ઓક્ટોબર 1879 રોજ પોરબંદરમાં થયો હતો. તેમનું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતું. તેમની માતાનું નામ પુત્રીબાઈ હતું. બાળપણમાં તેમણે હરિશ્ચંદ્ર નાટક જોયું અને સવલની વાર્તા વાંચી. તેથી તેમણે હૃદય પર ઊંડી અસર થઈ. હૃદય નહીં હૃદય. તે દિવસથી તેમણે સાચું બોલવાનું અને મા બાપની સેવા કરવાનું નિર્ધાર કર્યું. ગાંધીજી ઉચ્ચ અભ્યાસ કરવા માટે માધ્યમિક શિક્ષણ પૂરું કરીને વિલાયત ગયા હતા. ત્યાં તેમણે ગોરાઓ દ્વારા કયું ધોરણ હતું ભાઈ? સલામ છે ભાઈ, સલામ આપો. તમને આ વાત કહું આખી કે કૂતરું ગાય માં છે. એને આજે બાળકોને જન્મ આપ્યો છે તો એને તમારાથી અસલામતી છે કે કોઈ મારા બાળકને ઉપાડી જશે તો તમારી મમ્મીઓ પણ આવી જ હોય બેટા. તમારી આટલી ચિંતા કરતી ખાલી દોડીને બચાવવું. આને ખબર નથી પડતી એટલે દોડીને તમારી પાછળ આવે. એને ખબર નથી પડતી પણ આપણે માણસ છીએ. આપણને તો ખબર પડે ને કે આપણે કૂતરું બની જવાનું. તો શાંતિથી મેદાનમાં જાઓ એટલે શાંતિથી કાંઈ પણ તમારું કામ કરતા જાય. એને અસલામતી થાય એવું વ્યક્તિ કાર્ય કરવાના નથી બરાબર. કેવી છે આ 19/19 સરસ. લ્યો પાછો શુક્રવાર મહત્વનું હોય ને બેટા. એ શુક્રવાર જ હોય છે પણ આજે જો શુક્રવાર છે. સરસ. લ્યો આવું ધ્યાન રાખતા જાઓ. અવલોકન કહેવાય આને. બધી મેદાનમાં જાવ તો અવલોકન કરાય, બોર્ડનું અવલોકન કરાય. બેન કઈક નવું લાવ્યા છે તો અવલોકન, જગદીશભાઈ કઈક કરાવે છે તો અવલોકન. અને નોંધ કરો બેટા. અવલોકન કરશો ને તો વધુ શીખશો. અવલોકન કરો હો બેટા. સરસ. ચલો.